નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 1990 થી 1991 વચ્ચે થયેલી એક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. નવસારી શહેર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 80,000 રૂપિયાના હીરા તથા 30,000 રૂપિયા રોકડ મળીને કુલ્લે 1,10,000ની ચોરી કરનાર ફરાર એવો આરોપી નોકર ચોરને 34 વર્ષથી નાસ્તો ફરતો હતો. નવસારીની એલસીબી ટીમને રાજ્યની એક ખાસ ઝુંબેશ અંતર્ગત ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નવસારીની એલસીબીની ટીમે સ્થાનિક પહેરવેશ ધારણ કરીને 4 દિવસ સુધી જુદી જુદી જગ્યાઓ પર તપાસ કર્યા બાદ ફરાર એવો આરોપી અંગે જાણકારી મળી હતી. જેને આધારે 34 વર્ષ બાદ પોલીસની નજરથી આ આરોપી બચી શક્યો ન હતો. ફરાર એવો આરોપી દોલારામ ઉર્ફે હેમંતાજી દુલારામ બિશ્નોઈને આરોપીને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલા નેવા ગામથી ઝડપી પાડ્યો છે. આરોપી એવા દોલારામ ઉર્ફે હેમંતાજી દુલારામ બિશ્નોઈ વિરુદ્ધ નવસારી એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.